મહુવા તાલુકાના વાંગર ગામે આવારા શખ્સો દ્વારા જમાવટ ધાબામાં તોડફોડ કરી હોટલના માલિક પર હુમલો કરાયો। મહુવા તાલુકાના વાંગર ગામે આવેલ જમાવટ ધાબામાં રાત્રિના સમયે અમુક શખ્સોએ આવીને ધાબાના માલિક મનીષભાઈ સોલંકી અને તેમના પરિવારજનોને માર મારી અને ધાબામાં તોડફોડ કરવાની ઘટના બની હતી। ત્યારે મનીષભાઈ સોલંકી દ્વારા મહુવાની રૂરલ પોલીસ પર આક્ષેપો લગાડતા જણાવ્યું હતું કે મારું નામ સોલંકી મનીષભાઈ ટીણુભાઈ। મારે મહુવા તાલુકાના વાંગર ગામે જમાવટ દેશી નોનવેજ ઢાબા કરીને હોટલ છે। 3 તારીખની સાંજે 8 વાગ્યા આસપાસ અજાણા શખ્સો 7 થી 8 ટુ વ્હીલ લઈને પાઇપો ને ધોકાને લાકડીને તલવારો જેવા તીક્ષ્ણ હથિયારો લઈ અને મારી હોટલ ઉપર આવેલા, જેમાં ચિંતન ગુજરિયા ને દર્શન સોલંકીને હું ઓળખું છું। અને આ લોકોએ મારી હોટલની ગલ્લાની, રસોડાની અને પાન માવાના કાઉન્ટરની અને ફ્રીજની ટોટલી સામાનની તોડફોડ કરી અને મને તથા મારા ભાઈને પાઇપો અને ધોકાથી માર મારી અને ત્યાંથી રોડ ઉપર જતા રહ્યા અને 15 જેટલા લોકો ત્યાંથી રોડ ઉપરથી પથ્થરમારો કરી અને ત્યાંથી મહુવા તરફ ભાગી ગયેલા। ત્યારબાદ અમે લોકો સારવાર માટે મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયા। તો આ સમયે હોટલ ઉપર મારી વાઈફ અને મારી છોકરી હોટલ ઉપર એકલી હતી। ત્યારબાદ ફરીવાર આ લોકો 2 ટુ વ્હીલ લઈ અને મારી વહુ ઉપર અને છોકરી ઉપર પથ્થરમારો કરી અને એને એનાથી બસવા, ટૂંકમાં એને જાનથી મારી નાખવાની ધમકી આપીને પછી મારી વહુ ત્યાંથી બસવા માટે બીજાના ઘરે, વાંગર ગામે બીજાના ઘરે જતી રહી। પછી ત્યારબાદ અમે લોકો મહુવા પોલીસ સ્ટેશને આપણે સરકારી દવાખાનામાં સારવાર લીધી અને ત્યાં રૂરલ પોલીસ સ્ટેશનના 3 સાહેબો ત્યાં આવેલા અને અમને કીધું કે એક્સરે તમારી આ વિધિ પતી જાય પછી અહીંયા આપણે એફઆઈઆર કરાવી જાજો। અમે 3 તારીખે સાંજે 10 વાગ્યે એફઆઈઆર કરવા માટે રૂરલ પોલીસ સ્ટેશન મહુવા ગયેલા અને ત્યાં 3 વાગ્યા સુધી બેઠા, પણ અમારા કહેવા મુજબ એફઆઈઆર થઈ નહીં। અને બીજા દિવસે અમે 11 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી ત્યાં બેઠા, પણ એ દિવસે અમારા કહેવા મુજબ એફઆઈઆર થઈ નહીં। એટલા માટે આજે હું રૂબરૂ ભાવનગર એસપી સાહેબને અરજી દેવા માટે આવ્યો છું અને એસપી સાહેબ રજા ઉપર છે, જેના લીધે ડીવાય એસપી સાહેબને અત્યારે અરજી દેવા માટે આવ્યો છું। શું માંગ છે તમારી? માંગ અમારી એવી છે કે આ લોકો રૂરલ પોલીસ સ્ટેશનમાં અમારે કહેવા મુજબ ફરિયાદ લેતા નથી। 7 થી 8 ટુ વ્હીલ આ લોકો આ લઈને આવ્યા હતા, ધોકાને પાઇપું, તો સ્થાનિક રૂરલ પોલીસ સ્ટેશન મહુવા એ લોકોને 2 ટુ વ્હીલ બતાવે છે। હકીકતમાં જે લોકો બહાર ચિંતન ગુજરિયા અને દર્શન સોલંકી એની ઉપરાંત 12 થી 13 વ્યક્તિ હતા, એ લોકોના નામ નથી લખતા અને ટૂંકમાં 2 ટુ વ્હીલ બતાવે છે અને 4 વ્યક્તિ બતાવે છે। આ કરવાનું કારણ અને અમારી માંગ છે કે એ ટોટલીના નામ એન્ટર કરી અને એ લોકોની સામે ગુનો દાખલ કરે એવી સાહેબ પાસે। અગાઉ આ ચિંતન ગુજરિયા છે, એ આ જે માથાકૂટ થઈ એના 4-5 દિવસ પહેલાં મારી હોટલ ઉપર જમવા આવેલો અને બિલ લીધા વગર વયો ગયો અને મારા ભાઈની સાથે માથાકૂટ કરેલી, એને ધોલ મારી અને ટુ વ્હીલ ભટકાડીને ત્યાંથી ભાગી ગયેલો અને એના વિરુદ્ધમાં મેં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી, જે એ ધ્યાને રાખી અને એના 4-5 દિવસ પછી આ માથાકૂટ કરેલી અને ધોકાને પાઇપોને લઈને અમને મારેલો। જે આરોપી છે એ કઈ ગેરકાનૂની ધંધો કરતો હોય તેને લઈને પોલીસ તેને સપોર્ટ કરતો હોય? હા, એ ગેરકાયદેસર દારૂનો ધંધો કરે છે અને મોટી ટૂંકમાં અવારનવાર એની પર ગુના દાખલ થયેલા છે અને ટૂંકમાં એ લોકોની ગેંગ છે મહુવાની અંદર 90 જણાની ગેંગ છે, જેમાંથી 15 લોકો અમારે હોટલ ઉપર આવેલા હતા।